પ્રકરણ 3 જૂની રંગભૂમિ સ્તબક 2 માલિક લેખકનો સ્તબક 1878 થી 1898 1878 to 1898 સુધારક વૃત્તિનો જુવાળ. નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ દોષ જોવાનું, ખાંતેથી જોઈ જોઈ બોધ લઈ દિલડાનું દુઃખ ધોવાનું. આ લખ્યું અમદાવાદમાં ડાયાભાઈ ધોળશાજી 1876-1902 પોતાનો નાટ્યાદર્શ સમજાવવા. તો બીજી બાજુ મોરબીમાં વાધજી આશારામ ઓઝા 1850 થી 1896 રંગભૂમિમાં હેતુપ્રધાન નાટકો જ કરવા એવું નક્કી કરી શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીની સ્થાપના 1878માં કરી. એનો નિર્ણય તેમણે આ રીતે લીધો. આ અરસામાં ગુજરાત સૌરાષ્ટ્રમાં રામભાવ અને કિર્લોસ્કર જેવી દક્ષિણી નાટ્ય મંડળીઓ પોતાની શક્તિ મતિ મુજબ મનોરંજન પીરસતી. એમાંય એક વખત એક નાટક મંડળીએ સન્નિવેશ કે વેશભૂષાના ઠેકાણા વગરનું ધર્મ ભાવના કે સંસ્કારિતાને અવગણતું અશ્લીલતા દર્શાવતું જે નાટક કર્યું એ જોઈ મોરબીના રાજકુમારના શિક્ષક વાઘજી આશારામ ઓઝાને નાટ્યકલાના આવા દુરુપયોગથી નારાજી થઈ અને પ્રજામાં આર્ય સંસ્કારો રેડવાની રંગભૂમિની શક્તિ પીછાણી એમની વેદનાથી મોરબી નરેશે નાટક મંડળીની સ્થાપનામાં રાજ્યાશ્રયની એમને બાંહેધરી આપી. ત્રીજી બાજુ 5મી જૂન 1878ના દિવસે મુંબઈમાં મહેતાજીઓએ રણછોડભાઈ ઉદયરામના લલિતા દુઃખદર્શક નાટક સાથે ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી. એમાં પણ રંગભૂમિને રૂડા દર્પણમાં ખાંતથી ગુણદોષ જોઈ બોધ લેવાના સાધન તરીકે પ્રયોજવાના ડાયાભાઈ ધોળશાજીના આદર્શનું સમાંતર દેખાય છે. ગુજરાતની રંગભૂમિના આ મહત્ત્વના વળાંકનું સૂચન એ રીતે પણ આપણને મળે છે કે 1842થી 1875-78 સુધી મોટેભાગે પારસી કે ગુજરાતી નાટ્ય જૂથોના નામોમાં વિક્ટોરિયા, આલ્ફ્રેડ, પ્રિન્સ ઓફ વેલ્સ, બેરોનેટ, નેપોલિયન વગેરે અંગ્રેજી વ્યક્તિ વિશેષો થિયેટ્રિકલ, ડ્રામેટિક, નાટક કે બર્લેસ્ક વિશેષણો સાથે જૂથ રચનાની સંજ્ઞા તરીકે ક્લબ, મંડળી, કોર કે કંપની જોવા મળે છે. દાખલા તરીકે વિક્ટોરિયા નાટક મંડળી, નેપોલિયન થિયેટ્રિકલ ક્લબ, બોમ્બે ડ્રામેટિક કોર, પારસી બર્લેસ્ક કંપની. એમાં છેક 1876માં રચાયેલી કંપનીનું નામ છે આર્ય નાટ્યોત્કર્ષ મંડળી. એમાં નાટક દ્વારા ઉત્કર્ષનો ઉદ્દેશ જાહેર થાય છે. પરંતુ 1878માં અને એ પછીના નાટ્ય જૂથોને જે નામો અપાયા છે એમાં આર્ય સુબોધ નાટક મંડળી, વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક મંડળી, વિદ્યાવર્ધક નાટક મંડળી, સત્ય સુબોધ નાટક મંડળી અને દેશી નાટક સમાજ વગેરેથી નાટક અને રંગભૂમિના ઉદ્દેશ, પ્રયોજન અને દિશા સ્પષ્ટ થાય છે. અલબત્ત આ પહેલાં મુંબઈમાં ભજવાતા નાટકોમાં સુધારક વૃત્તિનો તદ્દન અભાવ તો નહોતો જ, પરંતુ ગુજરાતી રંગભૂમિના એ પહેલા તબક્કામાં જૂથ રચનાનો અભિગમ હોવાથી પ્રેક્ષકોમાં ટકી રહેવા માટે મંડળીઓ દ્વારા મનોરંજનને વિશેષ પ્રાધાન્ય મળતું. 1878થી 1890ના ગાળામાં ગુજરાતમાં આટલી નાટક મંડળીઓ ઉલ્લેખપાત્ર છે: આર્ય સુબોધ નાટક મંડળી, મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક કંપની, દ્વારકા નૌતમ નાટક મંડળી, હળવદ સત્ય સુબોધ નાટક મંડળી, દેશી નાટક સમાજ અને વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી વગેરે. પ્રસ્તુત તબક્કાની બીજી મહત્વની વાત તો એ કે રંગભૂમિના પ્રયોજન વિશેના આવા ક્રાંતિકારી પરિવર્તનની સાથોસાથ એનો તખતો પણ મુંબઈમાંથી ગુજરાત સૌરાષ્ટ્રમાં પલટાય છે. એટલે સ્થળ પરિવર્તનને પણ પ્રયોજન પરિવર્તન સાથે સાંકળવાનું કોઈને મન થાય. જોકે આ બીજા તબક્કામાં મુંબઈમાં પ્રવૃત્તિશીલ રહેનારી નાટક મંડળીઓમાં નોંધપાત્ર બની રહેલી ગુજરાતી નાટક મંડળી અને રણછોડભાઈ ઉદયરામના નાટકો પણ નાટ્યકર્મ અને સમાજ પ્રત્યે એવી જ સુધારક વૃત્તિ દાખવતા હતા.
3.5 દાયકાની મજલ કાપી ચૂકેલી ગુજરાતી રંગભૂમિના પારસી અને ગુજરાતી માલેકોની નાટ્ય પ્રવૃત્તિમાં ક્યાંક ક્યાંક સલાહકાર મંડળો હતા કે એમાં કાબરાજી અને રણછોડભાઈ જેવી વિભૂતિઓય હતી, તો પણ નાટ્ય પ્રવૃત્તિના કેન્દ્રસમા લેખક કે નટને તાલીમ આપનારાઓને બદલે માલિકોની ભૂમિકા જે રીતે કંડારાઈ આવતી હતી, એની અસર બીજા સ્તબકની નાટ્ય પ્રવૃત્તિમાં એ રીતે દેખાય છે કે માલિક ખુદ નાટક લખતો અને કોઈ તો અભિનય પણ કરતો. એ લેખક હોવાથી માલિક નહોતો, પણ માલિક હોવાથી નાટક લખતો. આપણે આ સ્તબકને માલિક લેખકનો સ્તબક ગણીએ છીએ. ઉપરની વાતને સમજાવતા આ રહ્યા ઉદાહરણો. મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના માલિક વાઘજીભાઈ ઓઝા જાતે નાટક લખતા. એમના ભાઈ અને મંડળીના વ્યવસ્થાપક મૂળજી આશારામ ઓઝા કોઈ કવિ લેખકને એ જેવો કે લોકપ્રિય થઈ સંસ્થા માટે અનિવાર્ય બની જાય એ પહેલાં એને સ્થાને બીજા લેખકનું નાટક મૂકતા. નાટકનું નહીં, પણ મોટે ભાગે એની ઓપેરા બુક એટલે કે ગીત સંગ્રહનું પ્રકાશન થતું અને એના પર લેખકને બદલે સંસ્થાનું અને એના માલિકનું નામ હોય. રચી પ્રસિદ્ધ કરનાર તરીકે આ કોઈ એકલ દોકલ કંપની કે માલિકની વાત નથી. ગુજરાતની જૂની રંગભૂમિમાં આ વલણે જે ઊંડા મૂળ નાખ્યા એને પરિણામે લેખક મોટે ભાગે કંપનીનો પગારદાર નોકર હતો અને માલિકો પોતાની મુનસફી પ્રમાણે નાટકો લખાવડાવતા. નાટક કે લેખક દૂધણી ગાયની જેમ લોકપ્રિય હોય ત્યાં સુધી રખાતા અને પછી દૂર કરતા. લેખક ઈચ્છે તો પણ પોતાનું નાટક બીજી કંપનીને આપી ન શકતો. મૂળજી આશારામ ઓઝાએ પ્રભુલાલ દ્વિવેદીને નોકરી કરવી હોય તો હું કહું તેમ લખવું પડશે એમ કહ્યું હતું. દેશી નાટક સમાજમાંથી છૂટા થયેલા કવિ છોટાલાલ શર્માને એમના જ લખેલા નાટકો માટે કંપનીના વ્યવસ્થાપકે એવું સંભળાવી દીધું હતું કે તમે અમારા માટે નાટકો લખ્યા હતા, તમારે હવે જોઈતા હોય તો 5,000 રૂપિયામાં વેચાતા આપું. એ જ રીતે પ્રભુલાલભાઈને નકુભાઈ શેઠે કોઈપણ કારણ વગર છૂટા કરેલા અને પછી આર્ય નૈતિક કંપની માટે એ નાટક ન લખે એટલા જ માટે ફરી નોકરીએ રાખી મહિનાઓ સુધી બેસાડી રાખેલા. એ દરમિયાન અન્ય લેખકોના નાટકો તેમણે ભજવ્યા કર્યા. એ જ પ્રભુલાલભાઈએ વડીલોના વાંકે નામના શતપ્રયોગી નાટકથી કંપનીને દેવામુક્ત કરી પછી લક્ષ્મીકાંત નાટક સમાજના માલિક ચંદુલાલ શાહે લેખકની 50મી વર્ષગાંઠે 1942માં એમના પ્રદાનની કદર રૂપે એમના જ નાટક શંકરાચાર્યના હક પાછા અર્પણ કર્યા. કારણ કે આ નાટક તખતે નિષ્ફળ ગયું હતું અને કંપનીને એની જરૂર નહોતી. રંગભૂમિ પરના નાટકના પ્રથમ સર્જક એવા લેખકની આવી બાપડી સ્થિતિ સામે ફૂલચંદ માસ્તર, મૂળશંકર મુલાણી, જામન અને ડૉક્ટર નૃસિંહ વિભાકરે માથું ઊંચક્યું, પરંતુ એની વાત આપણે યથાસ્થાને કરીશું. વળી પોતાની લોકપ્રિયતા ઉપરાંત સ્વતંત્ર મિજાજથી મણીલાલ, કે જેમનું ઉપનામ પાગલ હતું, જેવા લેખકે એ જ માલિકોને કેવી રીતે પગને પંજે ઊભા રાખી પોતે ઈચ્છે એ જ નાટક લખી એના દરેક સીન દીઠ એ વખતના ₹150 લેતા, એની વાત પણ આપણે યથાસમયે કરીશું. બાકી તો કવિ, મુનશીનું બિરુદ પામેલ સર્જકો કંપનીના માલિકો અને સત્તાધીશ શેઠિયાઓ સામે નીચી મુંડીએ એમના આદેશો પ્રમાણે દ્રશ્યો ઢસડતા અને કોપીરાઇટનો છડેચોક ભંગ સાંખી લેતા. 150 વર્ષની રંગભૂમિની તવારીખમાં લેખક આ રીતે દુભાયો અને એણે કોઈ જ નવો પ્રયોગ, નવતર રચના કે નવલો નાટ્ય વિચાર ન આપ્યો. એના મૂળિયા આ રીતે 1878થી શરૂ થતા આ બીજા સ્તબકમાં નંખાયા હતા. રણછોડભાઈ ઉદયરામ 1837થી 1923. પારસીઓ સાથેના મતભેદ પછી મહેતાજીઓએ રણછોડભાઈને સથવારે ગુજરાતી નાટક મંડળી, ક્યારેક એ મહેતાજી નાટક મંડળી તરીકે પણ ઓળખાતી, ની સ્થાપના 1878માં લલિતા દુઃખદર્શક નાટક ભજવીને કરી. એ ગુજરાતી થિયેટર અને સાક્ષર નાટ્યકારના સમન્વયનો તેજસ્વી સ્તબક બની શકે તેમ હતો. જો કે એમના અનેક નાટકો એ રીતે ભજવાયા હોવા છતાં
એ નાટક મંડળી કે ગુજરાતી થિયેટરને એમના પછી પણ હંમેશા સારા લેખકો મળતા રહે એવું વાતાવરણ તેઓ સર્જી ન શક્યા, એની પણ નોંધ લેવી જોઈએ. રણછોડભાઈના પ્રથમ 2 નાટકો કજોડા જેવા લગ્ન વિષયક હતા, તો પછીના નાટકોમાં વિષયની દ્રષ્ટિએ પૌરાણિક નાટકોમાં નળ દમયંતી 1893 મહત્વનું છે. એના 300થી વધુ પ્રયોગો થયા હતા. રચના વિધાન, પાત્રચિત્રણ, અતિરંજકતા, નાટકીયતા અને પ્રેક્ષકોની ચમત્કાર ભૂખ સંતોષવા એ લખાયેલું લાગે છે. એ પછી હરિવંશ અને બાણાસુર મર્દન 1898 પણ એ જ કોટીના છે. જ્યારે વંઠેલી ભવાઈથી પ્રેક્ષકોની નિમ્ન રસવૃત્તિને નાટકોના લેખન દ્વારા કેળવવા માટે રંગભૂમિ પર જ અસર કરવા રણછોડભાઈને હૈયે દાજ હતી. એથી કંપનીના માલિકો કે પ્રેક્ષકોની અજુગતી માગણીઓથી રણછોડભાઈને નારાજી થાય તો તેઓ નાટક લખીને જ એ વ્યક્ત કરે ને. પરિણામે 1920માં આવ્યું એમનું પ્રસિદ્ધ નાટક નિંદ્ય શૃંગાર નિષેધક રૂપક. એમાં નાટક અને સિનેમામાં પ્રગટ થતા નિંદ્ય શૃંગારના દ્રશ્યો જોવાથી પ્રેક્ષકો પર શી અસર થાય છે એનું નિરૂપણ છે. આ દીર્ઘસૂત્રી અષ્ટાંકી રચના વિધાનમાં ભારતીય નાટ્ય પ્રયોગશાળાની કલ્પના આપવામાં આવી છે. એ પછી 1923માં એમણે લખ્યું વંઠેલ વિરહીના કુડા કૃત્યો. એમાં અમદાવાદ અને મુંબઈના સમકાલીન પ્રવાહો, પ્રેક્ષક માનસ, બીભત્સતા, થિયેટર બાંધવા સંસ્થાના માલિકોની ઘેલછા વગેરે આલેખવામાં આવ્યા છે. જોકે 1890માં એમણે નાટ્ય પ્રકાશ પુસ્તકમાં સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પોતાના અભ્યાસનો પરિચય આપ્યો હતો. છતાં નાટ્ય સિદ્ધાંત, નાટ્ય લેખન, નાટ્ય કંપનીઓના સલાહકાર મંડળોમાં પ્રદાન કે પોતાની સાક્ષરતા વગેરેથી રંગભૂમિ પ્રવૃત્તિ પર તેઓ કોઈ યુગવર્તી પ્રભાવ ન કરી શક્યા. એ એક વાત. અને બીજી વાત એ કે ભવાઈને ઉવેખી જે રંગભૂમિમાં તેઓ પ્રવૃત્ત બન્યા એનાથી પણ જીવનને અંતે તેઓએ વિમુખ બનવું પડ્યું. એની જો કે યુગવર્તી અસર પડી ગણાય છે. એમણે પણ પ્રખ્યાત કથા સામગ્રીનો જ મનસ્વી ઉપયોગ કર્યો હતો. તેમ એ જ ગાળા દરમિયાન યુરોપમાં એક બાજુ W.C. યેટ્સ તો બીજી બાજુ ઇબ્સન, ચેહફ કે તોલ્સ્ટોય જેવા નાટ્યકારોની કોઈ અસર ઝીલી નહીં કે ન તો શેક્સપિયર, મોલિયર અથવા સંસ્કૃત નાટ્યકારોને પોતાના લેખનમાં પ્રભાવક બનાવી શક્યા. જે હતું તે અવગણ્યું, પણ જે કર્યું તેને પણ નકારવું પડ્યું. ડાયાભાઈ ધોળશાજી 1867થી 1902. જન્મ અમદાવાદમાં. પિતા ધોળશાજીનો વ્યવસાય ઝવેરાતનો. મેટ્રિક પાસ કરી ત્યાંની ગુજરાત કોલેજમાં ભણ્યા. સંસ્કૃત સાહિત્યનો અને કાવ્યશાસ્ત્રનો તેમણે અભ્યાસ કર્યો હતો. શ્રીમંત પિતાના આ નબીરાએ ખ્રિસ્તી મિશન હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષકની નોકરી સ્વીકારી. 1888માં અમદાવાદમાં નાગોરી શાળાની પડાળીમાં સંગીત લીલાવતી નાટકમાં ડાયાભાઈએ અવારનવાર વન્સમોર માગતા કલાકારે તેમને કહ્યું કે કંપની ચલાવી જુઓ તો ખબર પડે કે વન્સમોર કેમ થાય છે. પછીના વર્ષે એ કંપની ભાંગતા ડાયાભાઈ એમાં ભાગીદાર બન્યા અને કંપનીને દેશી નાટક સમાજ એવું નામ આપ્યું. આ દેશી શબ્દમાં ગુજરાતીપણાનો અર્થ હતો. 1889માં તેમણે શાકુંતલ નાટકના પહેલા 4 અંકોનો અનુવાદ કર્યો. મોરબી નાટક કંપનીના માલિક વાઘજી આશારામ ઓઝાની જેમ ડાયાભાઈ કંપની શરૂ કરનારા અને નાટક લખનારા બીજા શિક્ષક હતા. 1892થી 95 સુધી માંડવા બાંધીને જ્યાં નાટકો ભજવાતા ત્યાં જ રાવ બહાદુર મગનભાઈની વાડીમાં ડાયાભાઈએ નટોની સાથે જ રહી નાટકો લખ્યા. પહેલા વર્ષે માંડવાને આગ લાગી. શેઠ શાહુકારને ત્યાંથી માગી આણેલા વસ્ત્રો બળી ગયા. પત્નીના દાગીના વેચી કંપની ટકાવી. શ્રીમંત પિતા નારાજ થતાં તેમણે વારસામાંથી ફારગતી લખી આપી અને ઝવેરી અટક છોડી દલાલ અટક ધારણ કરી. ગુજરાતમાં પહેલું પાકું થિયેટર બાંધવાનો યશ ડાયાભાઈને જાય છે. શ્રીમંત શેઠ ચીમનલાલ નગીનદાસની સહાયથી 1894માં અમદાવાદમાં હાલના નોવેલ્ટી સિનેમાની જગ્યાએ તેમણે આનંદ ભુવન થિયેટર બાંધ્યું. આ જ અરસામાં તેમને ઘેલાભાઈ દલાલ જેવા નાટ્યપ્રેમીનો સથવારો પણ મળ્યો.
એ પછી વડોદરા મહારાજાનો આશ્રય મળતા ડાયાભાઈએ પોતાના મહત્ત્વના નાટકો અશ્રુમતી અને મ્યુનિસિપલ ઇલેક્શન લખ્યા 1895માં. અશ્રુમતીમાં રાણા પ્રતાપની પુત્રીને અકબરના શહઝાદા સલીમના પ્રેમમાં પડતી બતાવવામાં આવી હતી. તેથી અમદાવાદ વડોદરામાં વિરોધ જાગ્યો. મ્યુનિસિપલ ઇલેક્શન નાટકમાં 100 વર્ષ પહેલાં પણ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ચાલતી ગેરરીતિઓ ઉપર કટાક્ષ હતો. એથી પણ પ્રેક્ષકો નારાજ થયા અને પરિણામે તેમણે મુંબઈ જઈ ગેઇટી થિયેટરમાં અશ્રુમતી પેશ કર્યું. ત્યાં તેમણે વિપુલ ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા. ડાયાભાઈએ મુંબઈમાં પોતાનું થિયેટર હાલના એમ્પાયર થિયેટરની જગ્યાએ ઝવેરી થિયેટરને નામે બંધાવ્યું. તો અમદાવાદમાં બ્રહ્મચારીની વાડીમાં શાંતિભુવન થિયેટર બાંધી નવા પ્રકારનું ઉમા દેવડી નાટક ભજવ્યું 1898માં. એ પછીના વર્ષોમાં એમણે એકથી ચડિયાતા અનેક નાટકો આપ્યા. એમાં વીણાવેલી 1899, ઉદયભાણ 1901 અમદાવાદ અને મુંબઈમાં અત્યંત લોકપ્રિય બન્યા. કહે છે એમના અવસાન પછી દેશી નાટક સમાજ એના નાટ્ય સહયોગી ઘેલાભાઈ દલાલને મળે એવું વસિયતનામું થયું હોવા છતાં જે શ્રીમંત પિતાનો વારસા હક તેમણે ત્યાગ્યો હતો એણે જ કંપનીના હક માગતા ઘેલાભાઈ છૂટા થયા અને ડાયાભાઈની પત્નીએ ચંદુલાલ ઝવેરીને કંપની સોંપી. તેમણે 1923 સુધી આ કંપની ચલાવી હતી. ડાયાભાઈએ રામવિયોગ જેવા પૌરાણિક, અશ્રુમતી અને વિક્રમાદિત્ય જેવા ઐતિહાસિક, મ્યુનિસિપલ ઇલેક્શન જેવા સામાજિક અને ઉમા દેવડી તથા વીણાવેલી જેવા રજવાડી વિષયો લઈને કુલ 20 અભિનયક્ષમ નાટકો લખ્યા. ટૂંકા તળપદા સંવાદો અને સરસ ગીત રચનાઓ કરી હતી. મુખ્ય નાટ્યકથાઓ સાથેનો દૂરનો સંબંધ ધરાવતી હાસ્યરસની આડકથાઓ તેઓ ઉમેરતા. અમદાવાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં એમના સંબંધીએ આચરેલી ગેરરીતિઓના જાત અનુભવને આધારે લગભગ વૃત્તાંત નિવેદનની પદ્ધતિથી આજથી 1 સદી પહેલાં વિવિધ વ્યવસાયના પાત્રોનું ચિત્રણ કરી તેમણે આકરા કટાક્ષો કર્યા છે. એ નાટક આજે પણ સુસંગત લાગે છે. એમના વીણાવેલી નાટકમાં સૌથી વધુ નોંધપાત્ર વાત તે સમાંતર હાસ્યકથા નહીં પણ હાસ્યોત્પાદક ખલપાત્ર કોમિક વિલનની રચના છે. આ ધમલો નામનું પાત્ર મોલિયરના તાર્ત્યુફ અને મૃચ્છકટિકના શકારની હરોળમાં બેસી શકે. એકલા એ પાત્રને જ કેન્દ્રમાં રાખી 1960માં જયંતી દલાલે રેડિયો નાટિકા લખી હતી. પણ પાપીનો પસ્તાવો, ગુનેગારને માફી અને સૌના શુભચિંતનની નાંદી સાથે તાલમેલિયા અંત લાવવાની પ્રથામાંથી ડાયાભાઈ પણ મુક્ત રહી શક્યા નહોતા. નાટ્યકલામાં એમનું બીજું મહત્વનું પ્રદાન તે નાટકને ઉત્તરોત્તર પરાકોટીએ પહોંચાડી તીવ્રતમ ગતિસ્થિતિ પર ક્રિયાને સ્થગિત કરતા ટેબ્લોનો ઉપયોગ. આ રીતે તેઓ એ નાટ્યક્ષણ પ્રેક્ષકોના મનમાં ચિરંજીવી બનાવવા પ્રયત્ન કરતા. એમના નાટકોમાં સ્વગતોક્તિ પણ પ્રભાવક રહેતી. આંતરિક મથામણ, આત્મશુદ્ધિ કે પ્રપંચને વ્યક્ત કરવા તેમણે પાત્ર મુખે સ્વગતોક્તિઓ મૂકી છે અને એમાં શેક્સપિયરના નાટકોની અસર વર્તાય છે. ડાયાભાઈ અને નાટ્ય સહયોગી ઘેલાભાઈ જાતે જ રિયાઝ પર ધ્યાન આપતા. નટો સહિત બધા એક જ રસોડે જમતા અને કુટુંબની જેમ રહેતા. ડાયાભાઈનું જીવન જ એટલું નાટ્યાત્મક હતું કે નાટ્ય તત્વ એમને અનુભવ સિદ્ધ બને. મૂળે શિક્ષક જીવ એટલે બોધ ઉપદેશનો જે નાટ્યાદર્શ એમણે રાખેલો એ ચરિતાર્થ કરી રંગભૂમિનો એમણે એ રીતે ઉપયોગ કર્યો. વાઘજી આશારામ ઓઝા 1850 1896. જન્મ સૌરાષ્ટ્રમાં રાજકોટ પાસે મોરબીમાં. પિતા આશારામ ઓઝા અને માતા અંબાએ વાઘજીમાં પરંપરિત આખ્યાનોના સંસ્કાર બીજ રોપ્યા અને વાઘજી મેટ્રિક સુધી ભણ્યા. મોરબી નરેશના પ્રોત્સાહનથી 1878માં વાઘજીએ કેટલાક હોંશીલા સંસ્કારી સાથીદારોને સથવારે આર્ય સુબોધ નાટક મંડળી સ્થાપી, જે પછીથી મોરબી આર્ય સુબોધ નાટક મંડળી તરીકે જાણીતી બની. વાઘજીએ પોતાના ભાઈ મૂળજી આશારામ ઓઝા 1855 થી 1918ને કંપનીનું વ્યવસ્થા કાર્ય સોંપ્યું.
વાઘજીભાઈએ પોતાના સંસ્કૃતના અભ્યાસ અને આખ્યાનોને આધારે શરૂઆતમાં આખ્યાન શૈલીમાં જ કેટલીક કૃતિઓ રજૂ કરી. પહેલું નાટકનું સ્વરૂપ 1880માં સીતા સ્વયંવરમાં તેઓ આપી શક્યા. એ વખતે કોઈ નાટક શાળા ન હોવાને લીધે મોરબીમાં બારોટનો ડેલો અને શેઠની વખાર નાટ્યભૂમિ બનતા અને ત્યાં જ પ્રથમ નાટક રજૂ થયું. એમના યશદાયી નાટક રાજા ભરથરીમાં રાણી પિંગળાના દુશ્ચરિતને પરિણામે રાજા ભર્તુહરિના વૈરાગ્યનું હૃદયંગમ ચિત્રણ, અનેક લાગણીસભર ગીતો અને નાટ્યોચિત પ્રવેશ યોજનાને લીધે મંડળી ખૂબ લોકપ્રિય બની. ભરથરીનું પાત્ર મૂળજી આશારામ ઓઝાએ ભજવ્યું. કહે છે કે એને લીધે કેટલાય લોકોએ ઘર સંસારનો ત્યાગ કર્યો. વાઘજીભાઈએ સંગીત પ્રધાન આ પંચાંકી નાટકમાં પ્રહસન વિભાગને મુખ્ય કથાથી જુદો કર્યો હતો. એ પછી સતી સ્ત્રીનું આલેખન કરવા વાઘજીભાઈએ ચાંપરાજ, હાડો અને સોનરાણીની રાજસ્થાની કથાને આધારે 7 અંકનું નાટક લખ્યું. એના પાત્રોચિત સંવાદો એ વખતે ખૂબ પ્રભાવક બન્યા હતા. અકબર બાદશાહના દરબારના સંવાદો ઉર્દુમાં અને કવિ ગંગના છંદ મારવાડીમાં હતા. આ નાટકમાં 69 ગીતો હતા. 1881થી 1883 દરમિયાન આ મંડળીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક સ્થળે પ્રવાસ કરી આ નાટકોની રજૂઆત કરી. એમના નાટકો જોઈ કવિ દલપતરામ પણ ખુશ થયા હતા. ચાંપરાજ, ભર્તુહરી વગેરે નાટકોએ 1888માં મુંબઈના પ્રવાસ દરમિયાન મુંબઈ ગરાઓને પણ ઘેલું લગાડ્યું. 1890માં અને 1896માં વડોદરામાં મહારાજા સયાજીરાવ સમક્ષ નાટકો કરી મંડળીએ ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી. નાટકમાં ગરબા અને રાસને 1893માં મુંબઈના ગેઇટી થિયેટરમાંના ત્રિવિક્રમ નાટકની રજૂઆત દરમિયાન વાઘજીભાઈએ પહેલી વખત સ્થાન આપ્યું. આ ગરબાએ ગુજરાતણોને ઘેલું લગાડ્યું. એના અનુકરણ રૂપે ડાયાભાઈએ પોતાના નાટકોમાં રાસ અને ગરબા મૂકવા માંડ્યા. 1897માં વાઘજીભાઈના અવસાન પછી નાના ભાઈ મૂળજીએ મંડળીનો કાર્યભાર સંભાળ્યો. પ્રચંડ કદ, હાલારી પાઘડી, ભરાવદાર મૂછ અને પહાડી અવાજની લાક્ષણિકતા નટ અને માલિક તરીકે મૂળજીભાઈને અનેરું વ્યક્તિત્વ બક્ષતા. એમની સારા કવિની શોધ માસ્તર તરીકે જાણીતા કવિ ચિત્રકાર ફૂલચંદ શાહમાં પૂરી થઈ. તેમણે ફૂલચંદભાઈ પાસે મહાસતી અનસૂયા નાટક લખાવડાવ્યું. ફૂલચંદભાઈએ અનેક સાહિત્યિક સામયિકોમાં લેખો લખી સાક્ષરનું બિરુદ મેળવ્યું હતું. 1908માં મુંબઈમાં અનસૂયા ખૂબ લોકપ્રિય બન્યું. એમાં મહર્ષિ અત્રી અને મહાસતી અનસૂયાનું આદર્શ દાંપત્ય જીવન રજૂ કરવામાં આવ્યું છે. નાટકની ઉપકથામાં ઘર સંસારની કડવાશ રજૂ થઈ હતી. નાટકની લોકપ્રિયતાને લીધે 1911માં કંપનીના માલિકે એનું પ્રકાશન કરવું પડ્યું, પરંતુ એમાં સર્જક તરીકે માલિકે પોતાનું નામ આપ્યું. ફૂલચંદભાઈના બીજા નાટક સુકન્યા સાવિત્રી 1910માં હાસ્ય વિભાગ ખુદ મૂળજીભાઈએ લખ્યો. નાટકમાં સુકન્યા અને ચ્યવન ઋષિની જીવનકથા રસાળ રીતે રજૂ થઈ છે. મૂળજીભાઈના હાસ્ય વિભાગમાં 2 અપરિણિત મિત્રો અને પતિને મૂર્ખ સમજતી સ્ત્રીની મુખ્ય નાટકની કથાથી વિરોધાભાસી વાતની ગૂંથણી મળે છે. ફૂલચંદ માસ્તરે એ પછી પોતાનું મહાશ્વેતા કાદંબરી નાટક 1912માં જે લખાયું, વાંકાનેર નૃસિંહ નવતમ નાટક સમાજને લખી આપ્યું. ત્યારે મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના માલિકે કહે છે કે કવિ ઉપર વિષ પ્રયોગનો પ્રયત્ન કરી જોયો હતો, પણ સદભાગ્યે એમાંથી એ ઉગરી ગયા હતા. વાઘજી અને મૂળજી ઓઝા ભાઈઓની મંડળીમાં નાટ્ય પ્રકારની સાહિત્યિક અપેક્ષાઓ વણખીલી હતી, પરંતુ એમના પ્રયત્નોનું ઐતિહાસિક મહત્વ ખૂબ છે. તત્કાલીન નિમ્ન કોટીના મનોરંજક નાટકો સામે તેઓએ સરળ, સુગ્રાહ્ય, સુધારક વૃત્તિ અપનાવી. વાઘજીભાઈની શૈલીમાં સંસ્કૃત નાટકો, પ્રાચીન લોકકથાઓ અને અંગ્રેજી નાટકોનું સંમિશ્રણ થવાથી એમના સમય સંદર્ભમાં એ મંડળીઓ ગુજરાત, સૌરાષ્ટ્રમાં નાટકો કરી
છાકો મારી આવતી. એ સંજોગોમાં ડાયાભાઈની જેમ આર્ય સુબોધ નાટક મંડળીને લઈ મુંબઈમાં આકર્ષણ જમાવવું એ 100 વર્ષ પહેલાં ગૌરવપ્રદ ગણાય જ. જોકે વાઘજીભાઈ પછી મૂળજીભાઈનું વલણ લેખકો પ્રત્યે પોતાની કમાણીના સાધન તરીકે જ એમનો ઉપયોગ કરવાનું રહ્યું. એ અત્યંત શોચનીય છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી 1858 1898. ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલા સાક્ષરોમાં લેખક તરીકે કંપનીઓ દ્વારા સ્વીકારાયેલા રણછોડભાઈ ઉદયરામ અને નિષ્ફળ ગયેલા કવિ નર્મદ પછીના આ મહત્ત્વના નાટ્યકારનું કાંતા 1882 ઐતિહાસિક પાત્રોની કથામાં કલ્પનાના તત્વો ઉમેરી લખાયેલું અભિનયક્ષમ નાટક છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટકના કેટલાક ઉત્તમ તત્વો જેવા કે ઉત્તર રામચરિત અને વિક્રમો વર્ષી અને સમાંતર પ્રસંગો અને હેમ્લેટ તથા મેકબેથ નજર સમક્ષ રાખીને ઉપસાવેલા પાત્રો પાશ્ચાત્ય નાટ્ય પદ્ધતિએ જ આ નાટકમાં તેમણે આલેખ્યા છે. 1889માં મુંબઈમાં દયાશંકર વિસનજીએ તખ્તાને જરૂરી એમાં સુધારા વધારા કરી કુલીન કાંતા નામે એની રજૂઆત કરી. સ્વગતોક્તિ, નાટ્યછટા અને ગીતો એના સબળ અંશો ગણાયા. ખલપાત્રનું પણ આકર્ષક આલેખન એમાં થયું હતું. અંતિમ ચમત્કારોના દ્રશ્ય તત્વ અને કાવ્ય ન્યાયથી પ્રેક્ષકો વિશેષ આકર્ષાતા હતા. પ્રથમ નાટકની સફળતા પછી તેમણે નૃસિંહાવતાર 1896માં લખ્યું. એના પૌરાણિક પાત્રો, ચાંડાલોની તળપદી લઢણ, વિદૂષકની લોકબોલી, નારદ સૂત્રધારની વ્યંગોક્તિઓ, કોમિક આડકથા વગેરેથી નાટક લોકપ્રિય બન્યું. કવિના અવસાન બાદ 1899માં ગુજરાતી નાટક મંડળીએ એ ભજવ્યું હતું. ગુજરાતી થિયેટરમાં મણિલાલ નભુભાઈ સમન્વયકારી નાટ્યકાર ગણાય છે. તેમને વ્યવસાયી રંગભૂમિનો જે કંઈ અનુભવ થયો હોય તે, પણ તેમણે 2થી વધુ નાટકો લખ્યા નહીં. એ રીતે સાક્ષરનો થિયેટર સાથેનો આ સંબંધ અંતિમ જ બની રહે છે. લોકરુચિના સંસ્કરણની ઉપયોગી કામગીરી પણ આ રીતે અધૂરી રહી ગઈ. માંડવે નાટક. જૂની રંગભૂમિના પ્રથમ તબક્કામાં મુંબઈમાં પાકા થિયેટરો બંધાયા હતા. ત્યાંની કંપનીઓ ગુજરાત, સૌરાષ્ટ્રમાં તથા ભારતમાં અનેક સ્થળે અને વિલાયતમાં પણ ખેલ કરતી. એના ઉદાહરણે સમાજમાં સુધારો કરવા નાટક કરવાની હોંશ જ્યારે મુંબઈની બહાર જાગી ત્યારે ગુજરાતમાં ક્યાંય પાકું બાંધેલું થિયેટર નહોતું. અમદાવાદમાં તો જ્ઞાતિની વાડી કે ધર્મશાળાની પડાળીના ચોગાનમાં નાટકો ભજવાતા. તાડછાની વિંગો કરી, લાકડાની પાટો ગોઠવી, કપાસિયાના ભડકાની ફૂલ લાઇટોમાં શ્રીમંતોના માંગી આણેલા વસ્ત્રો અને ઘરેણાં પહેરી નાટકો થતાં. મુંબઈની બહાર હજીએ ભવાઈ, રામલીલા અને આખ્યાનોનો એ જમાનો હતો, પરંતુ હવે તો મુંબઈના થિયેટરના નમૂને પ્રોસિનિયમ વિનાની પિક્ચર ફ્રેમમાં નાટક બેસાડવાનું હતું. ત્યાંના પારસી ગુજરાતી થિયેટરના પર્યાયો પણ એની સાક્ષી પૂરે છે. ડ્રોપ સીન, ટ્રેપ, વિંગ, વિગ, ગેટકીપર, ટિકિટ, મેકઅપ, ફૂટલાઇટ, પીટ ક્લાસ, બાલ્કની વગેરે. ગુજરાતી રંગભૂમિ અને નાટ્ય વિચારનો આ નમૂનો અંગ્રેજોના અનુકરણે પારસીઓએ વિકસાવેલા નમૂનાનું અનુસરણ હતું. એ કથા સંવાદો, ઢબછબ વગેરેમાં પડતી અનેક પ્રકારની વિશિષ્ટ અસરોમાં દેખાતું. પારસીઓને અતિ નાટકીય સંવાદો બોલવાનું અઘરું પડે એટલે તેઓ બેતબાજીનો ઉપયોગ કરે અને એ દરમિયાન વચલા પડદાની પાછળ રાજ દરબાર જેવા મોટા દ્રશ્યો સજાવી લેવાય. એનું અનુસરણ મુંબઈ બહારની રંગભૂમિમાં થવા માંડ્યું. કોઈ પણ રાજા પાઠને ગમે તેવો ભપકાદાર ઝાકઝમાળ વેશ પહેરાવાતો અને રાણીઓ કે દેવીઓ માટે પુરાણમાં આવતા વર્ણન પ્રમાણે પોશાક બનાવવામાં આવતો. કોમિકમાં જાતિ વિશેષ, વાણિયા, મુસલમાન, વોરાને મોટે ભાગે એક સરખા કપડાં પહેરાવાતા. મેકઅપ કરતાં ગેટઅપ પર વધારે ધ્યાન અપાતું. નટની રમણભૂમિ એટલે કે તખ્તો સપાટ હતો
અને પ્રેક્ષાગૃહ શરૂઆતમાં સપાટ અને પછીથી ઢોળાવવાળું રખાતું. પહેલી ઘંટડીએ પ્રેક્ષકો અંદર આવે, બીજીએ સંગીતકારો ગોઠવાય, પછી ત્રીજી લાંબી ઘંટડીએ પોટાશનો ધડાકો થાય, પડદો ઉપડે અને નટી અને સૂત્રધાર પ્રાર્થના કરે. સાથે આવેલી બાળાઓ આગલી હરોળમાં બેઠેલા પ્રેક્ષકો પર ફૂલ પાંખડી ફેંકે. આ દરમિયાન પ્રેક્ષકો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈને શાંત થયા હોય અને નાટ્ય વસ્તુ તરફ આંગળી ચીંધી સૂત્રધાર જાય. મોટેથી સંવાદ બોલતું કોઈ પાત્ર વિંગમાંથી પ્રવેશી અતિરંજક ઢબે તખ્તાની મધ્યમાં આવીને ઊભે એટલે રોમાંચિત પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ કરે. કોઈ દ્રશ્ય તો અનેક વન્સમોર પામે અને પરિણામે પ્રેક્ષકો બહાર નીકળે ત્યારે સવારના કુકડા બોલતા હોય. મુંબઈની બહારની નાટ્ય પ્રવૃત્તિમાં થોડા પૈસા રોકી શકે એવો કોઈ નાટ્યરસિક કે આશ્રયદાતા નાટક મંડળી સાથે જોડાતો. શરૂઆતમાં અનાજના દાણા આપીને ભવાઈ મંડળી પોષાતી તેમ નાટકો જોઈ શકાતા. મંદિરને ચોખંડેથી વાડીઓના મંડપે અને ત્યાંથી નાટક થિયેટરમાં આવ્યું અને પછી તો બોક્સ ઓફિસે 4 આના એટલે કે નવા 25 પૈસાથી ₹1.5 ભાવે ટિકિટો મળતી થઈ. પરિણામે એક બાજુ પોતાને નાટક દેખાવું અને સંભળાવવું જોઈએ એવી પ્રેક્ષકોની અપેક્ષા વધી અને બીજી બાજુ મંડળીઓ વધુને વધુ પ્રેક્ષકો આવે એવી ગોઠવણમાં પડી. મંડળીની આર્થિક બાજુમાં રજૂઆતની જગ્યા પરનો અંકુશ સીન સિનેરીના પડદા, પગારદાર નટો તથા નોકર ચાકરો અને કંપનીની ગુડવિલ ગણતરી થતી એમાંથી જન્મી માલિકની ભૂમિકા. ત્યારે દિગ્દર્શક હજી નહોતો અને નટ કે લેખકને તો ગમે ત્યારે રાખીને કાઢી મૂકી શકાતા. નાટક માટે તો પુરાણ અને ઇતિહાસના પાત્રો હાજરા હજુર જ હતા. આમ તો આ સ્તબકમાં મોટે ભાગે માલિક જ બધા નાટકો લખવાનો હતો. એના શિરે નાટ્યકાર બનવાની કોઈ જવાબદારી નહોતી. એને તો માત્ર સમાજમાં સુધારો કરવો હતો. આ સ્તબકની નાટ્યકલાનું એક તત્વ તે કોમિકનું વિશિષ્ટ આલેખન. શરૂઆતમાં તો નાટકની મુખ્ય કથાને અંતે હાસ્ય ઉત્પાદક ફારસ લટકણિયા રજૂ થતાં. પ્રેક્ષકોનું ભરપેટ મનોરંજન કરવાનો એનો ઉદ્દેશ હતો. અલબત્ત મુખ્ય કથા પર પડદો પડ્યા પછી ફારસને લીધે મૂળ નાટકની કેટલી અસર પ્રેક્ષકો પર રહે એ શોચનીય મુદ્દો બને છે. ધીમે ધીમે ગુજરાતી નાટકની ભજવણીમાં પડદાઓ અને સીન સિનેરીનો ભપકો વધતાં ઝમકદાર ચિત્રામણથી પ્રેક્ષકોને આંજી નાખવાની વૃત્તિથી દ્રશ્યનું ઊંડાણ સર્જી શકાય એનું આયોજન કરવા ભજવણી દરમિયાન જે સમયની જરૂર પડે એ માટે વચલે પડદે ટૂંકી હાસ્યરસિક આડકથાઓ ઉમેરવાનું શરૂ થયું. ક્યારેક એ કોમિક સમાંતર કથા પણ હોય અને ક્યારેક આ કોમિક સમાંતર કે અવાંતર વિષય કે કથાને ઉપકારક હોય અથવા વિરોધાભાસી પણ હોય. ક્યારેક એક જ લેખક તો ક્યારેક કોમિક લખનારા ખાસ લેખકો પાસે એ લખાવવામાં આવે અને પછી તો વિલન પાત્રને કોમિક બનાવવાની પ્રથા ડાયાભાઈએ શરૂ કરી. એમના અનેક નાટકો સરદારબા 1893, ભક્તરાજ 1894, વીણાવેલી 1899 વગેરેમાં એમણે ખલ પાત્રને કોમિક વિભાગનું મુખ્ય પાત્ર બનાવ્યું. એમાંય વીણાવેલીનો ખલ પાત્ર ધમલો માળી આ ઢબનું સર્વોત્કૃષ્ટ પાત્ર છે. ભારતમાં ફિલ્મના માધ્યમની શરૂઆત 1898માં થઈ, પણ પહેલું પૂરા કદનું હિન્દી કથાચિત્ર 1913માં બન્યું. ફિલ્મના માધ્યમ પર પારસી, ઉર્દૂ અને ગુજરાતી વ્યવસાયી રંગભૂમિએ જે જબરી અસર કરી એમાં પૌરાણિક ઐતિહાસિક કથાઓની પસંદગી, અતિરંજકતા, ગીતોનું પ્રાધાન્ય, હાસ્ય ઉત્પાદક સમાંતર કથા અને આ કોમિક વિલન વગેરે તત્વો ગણાવવા જોઈએ. આ બધું પ્રેક્ષકોની રસવૃત્તિ જાળવી રાખવાને નામે જેમ ગુજરાતી રંગભૂમિના માલિકોએ તેમ ફિલ્મના નિર્માતાઓએ પણ પોતાની મુનસફી પ્રમાણે કર્યા કર્યું. એ બંનેના પાયામાં હતા સીન સિનેરી અને સનસનાટી. અને અંતે આવે પાત્રના પશ્ચાતાપ અને પોલીસ, જેનાથી સત્યનો વિજય થાય
બધી ગેરસમજો દૂર થાય અને ખાધું પીધું ને રાજ કર્યું એ લાગણી સાથે પ્રેક્ષકો કપડાં ખંખેરીને ઘેર જાય અને બીજી બાજુ નાટક કંપનીનો માલિક બોક્સ ઓફિસની કમાણી ગણે. આદર્શો અને વાસ્તવિકતા. વાઘજી આશારામ ઓઝાની પ્રવૃત્તિ સ્વલેખન અને ભજવણી પૂરતી મર્યાદિત રહી અને એમના લઘુબંધુ મૂળજીભાઈ ઓઝાએ લોકપ્રિય થતા લેખકોને કાઢી મૂકી એમના પર વિષ પ્રયોગ સુધીની ચેષ્ટા કરી. ડાયાભાઈનું પ્રદાન મોટું, પણ ટૂંકા જીવનકાળ દરમિયાન પણ એમના જેવા વિશાળ વડલાની છાંયે કોઈ લેખક પાંગર્યો નહીં. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ 2 નાટકોથી વધુ પ્રદાન ન કર્યું અને એ જ રીતે ગુજરાતી રંગભૂમિના આદ્ય નાટ્યકાર ગણાતા રણછોડભાઈએ આદર્શો ઊંચા રાખ્યા, પરંતુ રંગભૂમિનું ઘડતર તેઓ ન કરી શક્યા. ખરી રીતે તો રણછોડભાઈ પાસે નટોની તાલીમ ઉપરાંત સારા લેખનની તાલીમની પણ અપેક્ષા રહે. નાટકનો તખતો મુંબઈથી ગુજરાત સૌરાષ્ટ્રમાં પલટાયો, પણ પ્રેક્ષકોના મનોરંજનને નામે ચરી ખાતા માલિકોની વૃત્તિ બદલાઈ નહોતી. એમાંય સર્વસત્તાધીશ કંપનીના માલિકો, ભલે પછી એ વાઘજી મૂળજી હોય કે ડાયાભાઈ હોય, ખુદ નાટકો લખી રંગભૂમિ અને પ્રેક્ષકો સમક્ષ જે નમૂનો ઊભો કરે એનો તો કેટલો બધો પ્રભાવ પડે. અને એને જ સમાંતર મણિલાલ દ્વિવેદી 2 નાટકો પછી કે રણછોડભાઈ અડધો ડઝન નાટક પછી રંગભૂમિથી વિમુખ થાય અને તે પણ નારાજ થઈને, તો નાટ્ય લેખકોને ઝૂકી જવાની ફરજ પડે, તો બીજી બાજુ અહંકારી ધનલોલુપ માલિકોને જોહુકમી વધારવાની જ પ્રેરણા મળે ને. આ જગાળા દરમિયાન ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ સરસ્વતીચંદ્ર, બલવંતરાય ઠાકોરના કાવ્યો ભણકારા, નાનાલાલની ડોલન શૈલી વગેરે મહત્ત્વના સાહિત્ય પ્રકારોનું અવતરણ થયું. ભીમરાવે મેઘદૂતનો, મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ઉત્તરરામચરિતનો, નરભેરામ દવેએ જુલિયસ સીઝરનો વગેરે અનુવાદો કર્યા. તો રણછોડભાઈએ નાટ્યપ્રકાશ અને નરસિંહરાવ દિવેટિયાએ અભિનય કલાના નાટ્ય સિદ્ધાંતના પુસ્તકો આપ્યા હતા. ગણપતરામ ભટ્ટે પ્રતાપ નાટક 1897 અને રમણભાઈ નીલકંઠે અત્યંત નાટ્યાત્મક પાત્ર ભદ્રમભદ્ર 1892માં જ્ઞાનસુધામાં હપ્તાવાર સર્જેલા હતા. પરંતુ એ બધા ક્યાં તો જાણી જોઈને કે પછી સમકાલીન લેખકોના અનુભવે રંગભૂમિથી દૂર રહ્યા. એ જ રીતે કંપનીના માલિકોએ પણ રંગભૂમિની બહારની આ બધી સાહિત્ય કલાની પ્રવૃત્તિ તરફ આંખ મીચામણા કર્યા. આ કંપનીના માલિકો એ વખતના નટો કે કંપનીના કવિઓએ રણછોડભાઈ ઉદયરામનું નાટ્યપ્રકાશ અથવા નરસિંહરાવનું અભિનય કલા વાંચ્યા હોય એવું પણ જણાતું નથી. ડાયાભાઈ, રણછોડભાઈ કે વાઘજીભાઈ વગેરેની નાટ્ય તાલીમોમાં સાહિત્ય વાચન કે અન્ય કલાનો પરિચય નહીં, પણ જે તે નાટક માટે ઉચ્ચાર શુદ્ધિ, ગાયન અને સંવાદ છટા શીખવા પર જ જોર દેવાતું જણાય છે. કંપની જાણે બાપુકું રજવાડું હતું અને પરસ્પરની સ્પર્ધાવૃત્તિને લીધે અન્ય કંપની સાથે કોઈપણ પ્રકારના સંબંધને પ્રોત્સાહન જ જ્યાં નહોતું મળતું, ત્યાં સમગ્ર પ્રવૃત્તિને એક આંખમાં ભરીને જોઈ શકે એવી વ્યક્તિ કે વૃત્તિ ઉપસે જ નહીં. એમાં નવાઈ શી? ટૂંકમાં એકંદરે જોતાં રંગભૂમિના પહેલા સ્તબકમાં જે બન્યું એને માલિક લેખકના આ સ્તબકમાં જાણે ટેકો મળ્યો. ભૂમિકાઓ એવી તો કંડારાઈ ગઈ કે નટકર્મ, નટની તાલીમ, નાટ્યલેખન, રજૂઆત શૈલી અને પ્રેક્ષકોની રસવૃત્તિ બધું પેલો શેઠિયો નક્કી કરે. પરંતુ એની સામે મથામણ કરી જોનારા થોડા સર્જકો પાક્યા. ભલે ટૂંકા ગાળા માટે, ભલે એકાદ દાયકા પછી અને ભલે એકાદ જ દાયકા માટે, પણ એનું એ મહત્ત્વ હોવાથી આપણે એ વાત પણ વિગતે જોઈશું લેખક માલિકના સ્તબકમાં. પરંતુ ગઈ સદીના અંતે ભલે મોટા ભાગે પગારદાર, પણ નટોનું મહત્ત્વ સ્થાપિત થતું જતું હતું. બાપુલાલ નાયક અને જયશંકર સુંદરી જેવા અનેકોને લીધે એની વાત આપણે હવે ઝીણવટથી જોઈએ.